વલસાડમાં બે વ્યક્તિને માર પડ્યાનો વિડીયો વાયરલ થતાં બે સમાજ આમને સામને. વલસાડમાં સોશિયલ મીડિયામાં એક વિડીયો જબરદસ્ત વાયરલ થઈ રહ્યો છે, જેમાં બે વ્યક્તિને કેટલાક લોકો માર મારી રહ્યા છે. જો કે આની પાછળનું કારણ એવું છે કે મૃત ઢોરને બે વ્યક્તિઓ ગામના સીમાડે ફેંકવા માટે આવ્યા હતા, જેમાં ગામના કેટલાક યુવાનોએ મૃત પામેલા ઢોરને ફેંકવા આવેલા બે વ્યક્તિઓને માર માર્યો હતો, જેને લઈને વાતાવરણ તંગ બની ગયું હતું. જો કે સમાજના કેટલાક આગેવાનોએ દરમિયાનગીરી કર્યા બાદ સમાધાન માટે બેઠક બોલાવી હતી, પરંતુ સમાધાન નહીં થતાં મામલો વધુ ગંભીર બની ગયો હતો, જેને લઈને પોલીસ ઘટના સ્થળે દોડી જઈને મામલો થાળે પાડ્યો હતો. આ બનાવની સ્થળ પરથી મળતી માહિતી પ્રમાણે વલસાડના કલવાડા ગામે થોડા દિવસો અગાઉ કલવાડા ગામની સીમમાં બે વ્યક્તિઓ મૃત ઢોર ફેંકવા માટે આવ્યા હતા. તે સમયે કેટલાક યુવાનોએ આ બંને વ્યક્તિને પકડી પાડ્યા હતા અને માર માર્યો હતો અને તેનો પોતાના મોબાઈલમાં વિડીયો ઉતારીને વાયરલ કરવામાં આવ્યો હતો, જેને લઈને પરિસ્થિતિ ગંભીર બની ગઈ હતી. જેમાં બંને સમાજના આગેવાનોએ સમાધાન માટે બેઠક બોલાવી હતી, પરંતુ વાયરલ થયેલા વિડીયોને લઈને સમાધાન થવું મુશ્કેલ બની ગયું હતું. જે બાબતની જાણ પોલીસને થતાં પોલીસ કાફલો અને સરકારી અધિકારીઓ સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને પરિસ્થિતિ બગડતા સંભાળી લીધી હતી. સાંજના 6 વાગે ખેરગામ તાલુકાથી થોડું તોડું અહીંયા ઊભેલું હતું અને પૂછતા એવું જાણવાનું મળ્યું કે 4 દિવસ પહેલાં એક મરેલું વાછરડુંને નાખવા માટે એ લોકો આવેલા અને એ લોકોની કંઈ બોલાચાલી કે મારામારી એવું કંઈક થયેલું. એના સંદર્ભે આજે એ લોકોએ અહીં મુલાકાત રાખેલી હતી, પરંતુ સમય સૂચકતાને અધીન પોલીસ આવી ગયેલ અને અડગામથી અને ખેરગામના લોકોનું થોડું સંઘર્ષ થવા જઈ રહેલું હતું, પરંતુ પોલીસ ટાઈમસર આવી જતા પોલીસે બધું સમાધાન કામ કરેલું. કોણ હતું સામેવાળું તો સાહેબ એમ તો કોઈનો ખ્યાલ નથી ને કોઈના નામ બી ખબર નથી, પરંતુ ઘણા લોકો હતા આ બાજુથી ખેરગામ તાલુકાના, એટલે આપણે એટલા ઓળખાણમાં નથી, અને અડગામના બી અંડરના ફળિયાના હતા, એટલે આપણને એ લોકોનું કોણ આવેલું પણ ઘણા માણસો થઈને સુલેભંગ થવાની તરફ જઈ રહ્યા હતા, પરંતુ પોલીસે એકદમ સમય સૂચકતા વાપરી ટાઈમસર આવી જતા સમાધાન થઈ ગયા. બંને વચ્ચે શું કયા આ જ બાબત વિવાદ હતો અને શું કામ વિવાદ વકર્યો? આ મરેલું વાછરડું મારા ગામમાં કેમ નાખવા આવે, આ કારણ હતું. એટલે એનાથી પેલા ભાઈની સાથે કંઈક હાથપાઈ થયેલી, એના કારણસર આ લોકો આ સ્ટેજ સુધી આવવું પડ્યું.